ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં। આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના હલવાની રેસીપી। કોઈ પણ જાતના માવા વગર આજે આપણે દૂધીનો હલવો અમુક ટિપ્સ અને સ્પેશિયલ સામગ્રી ઉમેરીને બનાવીશું। આ હલવો માત્ર 10 થી 15 મિનિટમાં બની જાય છે। તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો દૂધીનો હલવો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા 1 નંગ દૂધી લીધેલી છે। દૂધની પસંદગી કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દૂધી મીડિયમ થીક અને કૂણી હોય। તો હવે બંને સાઈડથી આપણે દૂધીના ડીટીયાના ભાગને કટ કરી લઈશું ને આપણે દૂધીની છાલ કાઢીશું। દૂધીને આપણે હંમેશા છાલ કાઢીને જ હલવો બનાવવામાં યુઝ કરવાની છે। તો મેં અહીંયા સરસ એવી દૂધીની છાલ કાઢી લીધી છે। તો હવે તેને વચ્ચેથી કટ લગાવીને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। તો હવે ઘરમાં રહેલી જાડા કાણાવાળી ખમણી લઈશું ને તેના દ્વારા આપણે દૂધીને ખમણીશું। દૂધીને આપણે ખમણીએ ત્યારે તેની સાઈડમાંથી ગોળ ફેરવતા જઈશું જેથી તેમાં રહેલા બીજનો ભાગ ન આવે। તો બસ દૂધી ખમણાઈ ગઈ છે। તો હવે આમાં જે બીજનો ભાગ નીકળે છે તેને આપણે બિલકુલ યુઝ નહીં કરીએ। તો મેં બધી જ દૂધીને ખમણી લીધી છે। હવે આપણે બધી જ પ્રોસેસ ફટાફટ કરીશું જેથી દૂધી કાળી ન થઈ જાય। તો તેના માટે એક પેનમાં 2 ચમચી ઘી નાખીશું ને ઘી મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ખમણીને રાખી હતી તે દૂધીનું છીણ નાખીશું। તો દૂધીમાં પાણીનો ભાગ વધારે હોય છે તો તેને આપણે સોતે કરીએ તો તેમાં પાણી રહેલું હોય છે તે એબ્ઝર્વ થઈ જાય। તો દૂધી સોતે થાય છે ત્યાં સુધી આપણે દૂધ ગરમ કરી લઈશું। તો તેના માટે મેં અહીંયા 500 ml દૂધ લીધું છે તેને આપણે પેનમાં એડ કરીશું। તમે ઘરમાં આવતું કોઈ પણ દૂધ લઈ શકો છો પણ તેનો મલાઈનો ભાગ કાઢવાનો નહીં। તો દૂધમાં એક બોઇલ આવવા દઈશું। તો દૂધમાં એક બોઇલ આવી ગયો છે અને આપણી દૂધી પણ સોતે થઈ ગઈ છે। તો હવે આપણે આ દૂધને તેમાં એડ કરી દઈશું। તો હવે આપણે આ મિશ્રણને 2 થી 3 મિનિટ માટે હલાવતા રહીશું જેથી દૂધી સરસ રીતે કૂક થઈ જાય। જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બસ હવે આપણે આ હલવાને ઢાંકીશું ને તેને ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ માટે કૂક થવા દઈશું ને વચ્ચે વચ્ચે આપણે તેને ખોલીને હલાવતા રહીશું જેથી તે પેનના તળિયે ચોંટે નહીં। તો આપણી દૂધી કૂક થાય છે ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીશું। તો તેના માટે 1 ચમચી ઘી નાખીશું અને કટ કરેલા કાજુ નાખીશું ને કટ કરેલી બદામ નાખીશું ને તેને સરસ રીતે મિક્સ કરતા જઈશું। તો તેને રોસ્ટ કરીને નાખવાથી તેનો કાચો સ્વાદ રહેતો નથી। તો હવે આપણે દ્રાક્ષ નાખીશું। દ્રાક્ષને વધુ રોસ્ટ નથી કરવાની તેથી આપણે તેને લાસ્ટમાં નાખીશું। તો હવે આપણે બધા જ ડ્રાયફ્રૂટ્સને સરસ રીતે હલાવતા રહીશું। ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીને નાખવાથી તેમાં સરસ એવો સ્વાદ આવે છે। તો લગભગ 2 થી 3 જ મિનિટમાં તે સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે। તો હવે આપણે તેને દૂધીના હલવામાં એડ કરી દઈશું। તો હવે આપણે આ હલવામાં ગ્રીન ફૂડ કલર નાખીશું। તમારે જો કલર સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો। ત્યારબાદ તેમાં આપણે અડધો કપ જેટલી ખાંડ નાખીશું। તમે ખાંડનું પ્રમાણ તમારા અકોર્ડિંગ વધુ ઓછું કરી શકો છો ને તેને સરસ રીતે હલાવીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। તો આપણો સરસ એવો ગ્રીન કલર આવી ગયો છે હલવામાં। હવે આપણે આમાં જે ખાસ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનું છે તે છે દૂધની મલાઈ। તો 1/4 કપ જેટલી દૂધની મલાઈ નાખીશું। તો મલાઈ નાખવાથી આપણા હલવામાં માવા વગર પણ દાણેદાર ટેક્સચર આવે છે। જો તમારી પાસે ફ્રેશ મલાઈ ના હોય તો તમારે દૂધ 500 mlની જગ્યાએ 1 લીટર લેવાનું અને તેને ઉકાળીને ઘટ કરી લેવાનું। તો મલાઈ સરસ એવી મિક્સ થઈ ગઈ છે તો તેને ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દઈશું। તો લગભગ 5 મિનિટ થઈ ગઈ છે તો તેનું ઢાંકણ ખોલીશું। તો આ હલવાને આપણે 2 મિનિટ માટે હલાવતા રહીશું જેથી તે એકદમ ઘટ થઈ જાય। તો તૈયાર છે આપણો હલવો। તો હવે તેને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું। તો આવી જ નવી રેસીપીના વિડીયોઝ જોવા મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો જેથી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે ને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી।